એમાં અણમોલ જો કોઈ વસ્તુ હોય તો માનવ દેહ છે, પણ માનવ દેહમાં સદગુણ મળવું એ પરમ ભાગ્ય છે. જીવનની સૃષ્ટિ અનેક પ્રકારની 84 લાખ યોની છે જીવની. એમાં શ્રેષ્ઠ મનુષ્યમાં દેહમાં જે જીવ આવ્યો એમાં જો સદગુરુનો સંયોગ થાય તો જીવ મટીચી બની જાય. એવી આ અપરંપાર પરમાત્માની રચના અમૃતમાં. પરમાત્મા વેદ મતે, સંત મતે, શાસ્ત્ર મતે વ્યાપક રહેલો. એના વગર કણ ભાર પણ અણુ ભાર પણ કોઈ જગ્યા ખાલી નથી. સ્ત્રીના વાળનો 1000મો ભાગ કરી અણીનો વાળની અણી એનો 1000મો ભાગ કરી એ પરમાત્મા રહેલો. કેટલો અતિ સૂક્ષ્મ, જે કોઈ સૂક્ષ્મ દર્શક કીધું વિજ્ઞાનના કોઈ સાધનથી ના દેખાય એવો, અને વ્યાપકમાં તો તમારી આંખોમાં ભરાય ને એવો વ્યાપક, એનો ચોરો ના આવે એવું પરમાત્માનું અપ્રતિમ સ્વરૂપ છે. પણ દેહ દ્રષ્ટિથી સંતો કે પરમાત્મા દેખાતો નથી, અને દેહ ભાવે પરમાત્માની ભક્તિ થતી એ નથી. દેહથી કર્મ થાય. આ મનુષ્ય દેહમાં જેટલી પણ ક્રિયા થઈ રહી એ બધી કર્મ કહેવાય. મનમાં તમે વિચાર કરો એ પણ કર્મ છે. બુદ્ધિનો નિશ્ચય કરો કે આ બરોબર એ પણ કર્મ. ચિત્તનું કંઈક ચોંટી જવું, ચિંતન થવું એ પણ કર્મ. અહંકાર આંતળો એ કંઈક હું કરું માને એ પણ કર્મ. હું કંઈક કરું છું એ કર્મ અહંકારનું. આંખનું જોવું કર્મ, કાનનું સાંભળવું કર્મ. ટૂંકમાં જેટલું દેખાય બધું કર્મનો જ ભાગ છે. જેટલો જે કંઈક કરી ધર્મ એનાથી ન્યારો છે. સદગુરુ મળે તો ધર્મ ઓળખાવો, અને ધર્મ એ જે કર્મના ચક્ર હાલી રહ્યા, 8 ચક્રો કર્મના બતાવ્યા માયાના. 5 તત્વનો દેહ, 5 તત્વનું જગત અને 3 ગુણની માયા. આ 8 ચક્રા જે ધરી ઉપર હાલી રહ્યા એ ધરીને ધર્મ કહેવાય. એ ધર્મ જો સદગુરુ મળે તો ઓળખાવો મારા પાસે. એટલે મારા બાપ આદિ અનાદિથી સંતો મહાપુરુષોએ ગુરુ મહિમા કર્યો. આજે આપણે કઈ નવી માંડણી માંડતા નથી. અનાદિથી સદગુરુ સંતનો મહિમા છે અને છે. જો તમે જેને ભગવાન કયો, અવતારો કયો, એને પણ ગુરુનો મહિમા માંડ્યો છે. મોટા મોટા મહાપુરુષો થયા જેના આપણે આપના ટેકા કહી, એને પણ ગુરુના ગુણ ગાયા છે મારા બાપ. તમે સંતો કયો, ભક્તો કયો, અવતારો કયો, પીર કયો, પેગમ્બરો કયો, યુગ પુરુષો કયો, એને પણ આ ગુરુનો મહિમા થાય. એટલે ગુરુ મહિમા આજનો નથી, અનાદિનો. હવે ગુરુની ભજવાની રીત 2 હશે. તનથી, મનથી અને ધનથી જે સેવા કરો નિષ્કામ ભાવે એ શ્રીગુણ ભક્તિ ગુરુની. જેમ સ્ત્રી પોતાના પતિના ઘેર જઈ નિષ્કામ ભાવે પતિનું કાર્ય પોતાનું માનીને કર્યા કરે, કોઈ પણ અપેક્ષા રહી મારા પતિનું જે કામ છે મારું છે એવું માની હું મારા પતિનું છું, અને પતિનું જે કંઈ છે મારું છે એ માની જે નિષ્કામ ભાવે કર્તવ્ય કર્મ કરે, એમ સાધક ગુરુચરણે જઈ તનથી, મનથી, ધનથી ગુરુની સેવા કરે નિષ્કામ ભાવે. આ તો હવે આપણને સંસારમાં સંતો મળે ને કે પહેલા અગાઉ આધ્યાત્મિક આ વિદ્યા પ્રાપ્ત કરવા માટે આશ્રમો જગતથી ન્યારા હતા. પહેલા ત્યાં બધું છોડીને જવું પડતું હતું. મોટા રાજકુમારો હોય કે ગમે મોટા હોય મહાત્માઓ, એ બધા એને ગુરુના ચરણે જવું પડતું, અહીંયા અભ્યાસ કરવો પડતો, ગુરુની સેવા કરવી પડતી.
એ સઘન અભ્યાસથી જ્યારે એનો વિતરાગ આવી જાય, મનમાં થોડોક અનુભવ થાય, થોડુંક પરમાત્માનું વાસ્તવિક જ્ઞાન થાય કે પરમાત્મા કોણ, માયા કોણ, હું કોણ, પછી એને ગુરુ આજ્ઞા કરે કે હવે તું સંસારમાં રહે, કે બ્રહ્મચારી થઈને સંન્યાસી થઈને વિચરણ કર, એ પ્રમાણે પહેલા હાલતું. રાજાએ બનતા પહેલા રાજાએ રાજ કરતા, છતાંય એના રાજમાં આસક્તિ નથી. ગમે એવા કર્મો કરતા ગુરુના બાળકોને એમાં આસક્તિ નથી હતી. એ પણ એક ગુરુની આજ્ઞા માની કરતા હતો. તારે તો સંસારમાં સંતો આપણા ભેળા જ રહે. હવે એમાં આપણને નાતી જાતિ દેખાય. પહેલા ગુરુની નાતી જાતિ નથી, નાતીથી પર હતા, બધાય વર્ણથી પર ગુરુ હતા. તો ગુરુનો કોઈ વર્ણાશ્રમ નહોતો, કોઈ ધર્મ નહોતો. બધાય વર્ણાશ્રમો ગુરુના શરણમાં જ હતા. ગુરુ બધાયથી ન્યારા હતા. પરાત પર પૂર્ણાનંદ પોતે અપરમગત છે એની. એ પર્વત પર બધાથી પર રહેતા. હવે એ ગુરુના આપણે વર્ણાશ્રમમાં ગણ્યા. અત્યારે આપણા ગુરુના આપણે શું માની કે અમારા ગુરુ આ વર્ણાશ્રમના, કે બ્રાહ્મણ છો, પટેલ છો, દરબાર છો, હરિજન છે, આવી રીતે આપણે નોખા નોખા આપણે જેવા હોય એવા ગુરુ માનતા. ઘણા ત્યાં અમારા સમાજના ગુરુ કહેવાય, અમારા નાતના ગુરુ. અમારા તો હવગા થાય, કાકા થાય. અમારા ગુરુ રે અમારા મામા થાય. આ ગુરુ અમારા હારા થાય, ગુરુ મામા થાય. એને આપણે આ સંબંધમાં રાખ્યા કે હાથી. ગુરુને કોઈ જગતના એક પણ સંબંધ લાગુ નથી પડતા. આત્મા પરમાત્માનો સંબંધ ગુરુ આવે. ગુરુ તમને આત્મા કહે છે, તમારે ગુરુના પરમાત્મા બે અરસપરસ છે. ગુરુને શિષ્ય અરસપરસ છે, અનાદિ છે. એ કોઈ વ્યક્તિના વાચક નામ નથી. ગુરુ શિષ્ય, શિષ્ય એ જ ભગવાન છે. કારણ કે ગુરુએ શિષ્યને જ બ્રહ્મ કીધું, આત્મા કીધું. પછી કોઈ નાતી જાતિ વર્ગણ જો શિષ્ય મનારે ગુરુ વચ્ચેથી હોય બોલા માણસ. હવે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ નજીક આવો છો, અને આપણા માટે તો કદાચ બધાય ઉત્સવ, હું ઘણી વખત કહું, રામના માને રામનો જ્યારે ઉત્સવ આવે તારીનું વાયક આલો. કોઈ અયોધ્યા વાળાએ વાયક આપી હતું, કેટલા ગયા, કેટલું અયોધ્યા શણગાર્યું, દીવડા કર્યા. ઘરે ઘરે જ્યાં જ્યાં રામજી મંદિર હોય ત્યાં રામ નામના દિવસે શું પૂજારી ઘરે ઘરે કહેવા જાય. કૃષ્ણની જ્યારે આઠમ આવશે ત્યારે શું કૃષ્ણ વાયક આપવા જાય? ક્યાં જે કૃષ્ણને માનતા હોય એ પોતાનો ઉત્સવ માની, પોતાની પવિત્ર ફરજ માની એ ઉત્સવમાં ભાગ લેતા. વળી કોઈ રામદેવ પીરને માનતો હોય તો રણુજા જાય, ઘરે રામાપીરના નોરતા હોય, ભજન સત્સંગ આવતો હોય, પાઠ પૂજા કરતા હોય. શું રામાપીર વાયક આપવા આવો? અને ગુરુને વાયક આપવાના? તમે આવજો હો ગુરુ પૂર્ણિમા, એ આપણો પવિત્ર ઉત્સવ છે. ભગવાનના ઉત્સવ ઘણા હોય, ગુરુનો તો 12 મહિને એક જ વખત આવે ગુરુ પૂર્ણિમા. અને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ એ પૂર્ણ સજો પૂર્ણિમા ઉત્સવ. પૂનમે પૂરું થઈ જાય. જો બીજા બધાના કોઈના નોમમાં આવતી હોય, કોઈ આઠમ આવતી હોય, કોઈ 11 આવતી હોય, કોઈ બીજ આવતી હોય, પણ ગુરુને તો શું આવે? પૂર્ણિમા હોય. એ પૂર્ણ મહિમા સ્વરૂપ. જેને તમે અવતારો કયો, સંતો ભક્તો કયો, એને ગુરુના પૂજન કર્યા હતા. અને આપણે એમાં શરમ અનુભવી ગુરુ પૂજામાં. ઘણા એમ થાય ગુરુને મારા બધાને પગે કેવું લાગુ, મારા હાટો, અમારા ફલાણા, અમે અમારું સ્ટેટસ ત્યાં ત્યાં ગુરુ પગે ખોણામાં એક બાજુ ઠીક છે, પગે લાગી જાય. 4 ઈંટનું મંદિર બનાવ્યું તો ફોફો વગાડતો જાય, આમ પગે લાગે, આમ પગે લાગે. અને ગુરુ સાક્ષાત બ્રહ્મ છે, છતાં એમાં પડદો રાખ, પડદો જ્યાં પડદો ઉગાડો થયો એ પડદો રાખ. અને જે વસ્તુ પડદામાં રહી ત્યાં જઈને વન મારે પાછું પડે, પગે લાગે. કેટલા એની વાંહે ગતરા કરે. એટલે આપણે એમાં બહુ પડવું નથી જે કે કરતા, પણ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આપણા માટે એને હૃદયના ભાવથી એ ઉત્સવ મનાવજો. બીજા બધા ઉત્સવ રે બહારથી થાય, ઠેકડા વાળો જે કે આ જે ગુરુ પૂર્ણિમા એ હૃદયથી પૂજન કરવાનું.
બાલ્યા પૂજન થી ગુરુ રાજી નથી થતો. ગુરુ અંતર્યામી. જો હમણાં લાભુ દાદાએ કીધો તમે બહાર કઈ દેખાડો કરો ને અંદર કઈ પડ્યું હોય એ આપણો ગુરુ જાણે હો નક્કી માનજો. તનની જાણે મનની જાણે જાણે ચિત્તની ચોરી એના હાથમાંથી ભાગીને ક્યાંથી જેના હાથમાં જ જીવન બધું. એટલે ગુરુથી અંતર પર નહીં રાખવાનો. ગુરુથી જો અંતર રાખ્યો ને તો જમના દેવ પેલા દૂધ છે ને તરત ઝડપ લઈને પકડી કેવા. ગુરુથી અંતર મટાડવાનું છે. એટલે મારા બાપ ગુરુ આપણો આત્મા છે. હમણાં સાખી બોલે ને દિલીપભાઈ કે ગુરુ આત્મા, ગુરુ પરમાત્મા, ગુરુ પ્રગટ રૂપ કીર્તાર. આપણો આત્મા જ ગુરુ અને આખા કણકણમાં રહેલો પરમાત્મા એટલે પણ ગુરુ. વળી જે પ્રગટ મળ્યા આપણને પાંચ તત્વોના ખલકાધારી એ ગુરુ એ આપણા પ્રગટ કીર્તાર છે. દરેકના ગુરુ રૂપે જ ભગવાન મળ્યા. રામાપીર હળભુજીને મળ્યા, હનુમાનજીના રામ મળ્યા, વળી કૃષ્ણ અર્જુનને જેમ કૃષ્ણ મળ્યા એમ આપણા ગુરુ આપણને મળ્યા. શ્રી મુખ મળ્યા. હળભુજીના રામદેવ પીર છે એમ જ આપણા ગુરુ માનજો. ખોડીદાસ હોય, ખોજા બાપા હોય, જીના આપણે કિશન બાપા હોય, જે આપણા ગુરુ આપણે મળ્યા એ આપણા ભગવાન. આ મુદ્રા લેખ હૃદયમાં સ્થાપિત કરી દે. બીજે જમ દીકરીને જે હથેવાળો થયો જે પછી અરે એના સિવાય બીજા ભાઈ બાપ હોય ને, એના સિવાય બધા ભાઈ બાપ બધાને માનવાના ખરા, પણ ધણીથી અધિક કોઈ નહીં. એમ ગુરુથી અધિક આપણા માટે કોઈ નથી એ નક્કી માનજો. કદાચ હું તો કહું દયોદય અવતાર હામાં હોય અને ગુરુ એક બાજુ ઉભા હોય સાદા કપડામાં, ભલે પગે ખોડો હોય, હાથ પર દંડો હોય, ભલે તલવાર ના હોય, ત્રિશૂળ ના હોય, કઈ ના હોય, પણ પેલો નમન ગુરુ ન કરજો મારા બાપ, ગુરુ ન કરજો. પછી કદાચ આપણા ગુરુથી કદાચ મોટા સંતો હોય, ઘણા આકા પાવા વાળા ભુવા નથી હોતા, ત્યારે આપણા કુળદેવીનો ભુવો બોલાય કે આ બીજા આકા પાવન બોલાય. આપણે જ્યારે આઠમ હોય ત્યારે આપણો કુળદેવીનો ભુવો બોલાય ને આપણે પૂજનમાં. એમ બધા આકા પાવા મૂકી દેવાના બધા. પછી ગમે એવા મોટા સંતો હોય પણ ગુરુથી અધિક કોઈ નથી. અને કદાચ એ મળ્યા હોય મહાત્માઓ તો આપણા ગુરુ થકી, અને આપણે ક્યાં ઓળખતા હતા એ આપણા ગુરુ ઓળખાય કે આ મહાત્મા. નકા આપણને ક્યાં ખબર પડતી સંત કોને કહેવાય, ભગત કોને કહેવાય, ભગવાન કોને કહેવાય, ખબર હતી. આ તો ગુરુ મળ્યા પછી ખબર પડી. નકા બધા આપણા જીવન લાગતા પંચભૂતના પુત્ર જ છે બધા. પણ ગુરુગમ દ્રષ્ટિથી જોઈ તો આ તો ગુરુ અંજના આંજ્યા પછી ખબર પડી ને. હું તો અતિ જન્મની આંધળી મારા ગુરુએ આપી આંખ. ગુરુગમ અંજન આંજ્યું તેથી મટી સકડી જાત. હવે તો આંખ ઉગાડીને રહું તો દરેકના ઘટમાં બેઠો અલગ જાણી. બધામાં એ દ્રષ્ટિથી જો તો એવડો એ જ છે ને આ પાંચ તત્વના જે ખલકામાં એ ખાવીને બેઠો જ છે. સટ્ટો સદા બેઠો જ છે. આપણે ભીમદાસ બાપાએ વાણીમાં કીધું ને કે પ્રગટ પાંચ તત્વમાં ગુરુ મળ્યા રે, શ્રદ્ધા સર્જનહાર સદગુરુ મળ્યા રે. આ વાત આપણે નથી કરવાની. આપણી પરંપરાના મહાપુરુષોનો અનુભવ છે મારા બાપ. એટલે આપણા લાભુ દાદા જેને જીવન આખું સમર્પિત કર્યું ઉગારામના શરણમાં, એ વખતે આજથી 70-80 વર્ષ પહેલાની વાત કરું. લાભુ દાદા જ્યારે 16 વર્ષના હતા ત્યારે ગુરુ ઉગારામના મળેલા. 16 વર્ષે. હવે 18 વર્ષે તેને ઉગમ યોગ આખો પ્રકાશ, એને જે પ્રકાશ પડ્યો ઉગારામનો પ્રકાશ જોયો, ગુરુનો જ્ઞાન એના અંદર પ્રકટ થયું, એ લખ્યું તો ઉગમ યોગ પ્રકાશ. એમાં ગુરુનું માતમ શું એ લખ્યું વાંચ્યું કોક. હવે એ લાભુ દાદા બ્રહ્મચીન બ્રાહ્મણ, એના બાપા પપ્પા આપણી ભાષામાં પિતાશ્રી હરજીવન રામ 20 વર્ષ ગુરુ ગોત્યામાં કાઢ્યા હતા. 20 વર્ષે ગુરુ નક્કી કરી અને લાભુ દાદાને આંગળી દીધી કે ભલા માણા એક બાજુ 11 મેટ્રિક ભણેલા, ધારેવી નોકરી મળેલી હતી, કદાચ કોંગ્રેસમાં જાઓ તો મોટા નેતા બને. પણ એ તારે હરજીવન બાપાએ કીધું કે બહારથી કદાચ મોટાઈ ગમે એટલી મળી જશે, પણ શરીર પડી જાય પછી લાભુભાઈ આપણું કોઈ નહીં. પછી મોટાઈ બધી અહીં પડી રહી છે ભગત કહેવાય.
જો કાયમ પરમાત્માનો રાજીપો કરવો હોય ને જન્માંતરો સુધી જો પદ આપણું જ્ઞાસીનું હોય એ ગુરુના ચરણમાં છે, તો હું તને આંગળી દીધું ઉગારામ ભાઈ જતો રહે છે. તો પાછું આંગળી દીધીને ઉગારામ દાદા એ વખતે હરિજન જ્ઞાતિ નીચ ને આપણે એ અરજી ઉગારામ બાપા કહેતા હતા કે મારું તો નીચેની વાડીમાં જન્મ, મારો કાળો કુબડો ધે પગે ખોડો. હવે એમાં ભગવાન નક્કી કરવા એ વખતે સૂતા સૂતના જમાનામાં જોઈને તનથી મનથી ધનથી ગુરુને સેવી લીધા, તો લાભોમાંથી લાભેશ્વર નાથ બની ગયા. જો લાભેશ્વર અત્યારે જેટલી ઉગારામની જય બોલો ને એટલે તરત બીજી લીટીમાં લાભેશ્વર નાથનો જય લાખોમાં નામ બોલાય. તો નકર ખીચાય નતા હોય, જબ્બાને ખીચાય નતા, પગમાં પહેરવા પગરખાય નતા, સંભળાય નતા, અને ગુરુને સેવી લીધા તો લાભેશ્વર નાથનો જયકાર થઈ દીધો. જયકાર થઈ. એ લાભુ દાદા કહે છે કે ગુરુ ગુરુ સદગુરુ ભજી લે આઠે પોરે હરદમ ને. હરદમ એટલે શ્વાસ, દમ એટલે શ્વાસ. હરદમ કેમ કીધું? કારણ કે આપણામાં એક જ સાધન એવું હોય કે 24 કલાક હારી ગયું શ્વાસ. આંખ 24 કલાક ખુલ્લી છે ભાઈ, કાન 24 કલાક આપણે સાંભળો હોઈ જાય. એટલો ગમે એવો મોટા ભડાકા ફૂટતા હોય છે ને એ ઉભી જાય પછી અંધારે તાર મોઢું 24 કલાક બોલીએ તો ગુરુ ગુરુ કરીએ એ થાકી જાય. તાર 24 કલાક હાલી શકાય? કોઈ પણ વસ્તુ 24 કલાક હાલતી નથી. એક શ્વાસ આપણો હાલત 24 કલાક. એમ 24 કલાક એટલે આઠે પર ગુરુ ગુરુ કરવું. એટલે ટૂંકમાં આપણે તો આસન વાળી નહીં દેવું. ઘણા એમ થાય કે બાપા આવું કે 24 કલાક ભજન કરું તો અમારા વ્યવહાર તહેવાર છોકરા સૈયા અમારા નોકરી ધંધા ક્યાં કરવા? આ શ્વાસ આપણો હાલત તે આપણે હારેથી બંધ થઈ જાય, કોકની હારે બાજી બંધ થઈ જાય, 24 કલાક બંધ થઈ જાય. શ્વાસ તો 24 કલાક હાલે, પણ શ્વાસમાં જે નામ આવ્યું ગુરુએ એ યાદી રાખવાનું. આપણે ગીરદીમાં બસમાં ચડી એટલે પેલું શું મારી પાકીટ ખીસી હાથ રાખીને આવી, કારણ કે મુદ્દો એ જ મુખ્ય મારે યાદ રહે ને કે મારો પાકીટમાં પૈસા. પછી કદાચ હોનાનો દોરો પહેર્યો હોય એમાં ધ્યાન હોય. એમ આપણને અવલ ઘરેણું નામનું બતાવ્યું. એ જ્યાં મૂક્યું ગુરુએ શ્વાસમાં મૂક્યું. સમરણમાં કરવું એટલે સમરણ રાખવું, યાદી રાખવી કે મારા માથે ગુરુ. જેમ કોઈ સ્ત્રીનો પતિ કદાચ પરદેશ ગયો હોય કમાવા કે પછી બીજા બધા ઘણા પુરુષો હોય તો એને માની લે એનો ઘરવાળો, એનો પતિ છે. એનો કાગળ આવો ને તો એ કાગળમાં એની છબી દેખાય મારા પતિની છબી. પછીનું માગું પૂછાય કે હવે તારો ધણી પરદેશ જતો રહે હન નવો કરી લે. ના, એ સ્ત્રી કે મેં જો એના નામનું ચિંતન, એના નામનું તિલક કર્યું, હવે મારે બીજો આ ભાવમાં બે ભાવ ના થાય. આ સ્ત્રીના લક્ષણો પતિવ્રતાના. એમાં આપણે પતિવ્રતા ભક્તિ કરવાની હોય, કોઈ આ નવધા નથી કરવાની. 10મી ભક્તિ ગુરુ ભક્તિ હોય. એમાં નક્કી કર્યા પછી બીજું કંઈ આમાં થતું નથી. અને કરીને ભાવ કુભાવ કરી શંકા કુશંકા ગુરુમાં કરી તો કરેલું બધું પાણીમાં જાય. બરાબર પાણી. છેલ્લા શ્વાસ સુધીની ભક્તિ હોય. આ કોઈ આપણે 8 માળા કરી 10 માળા કરી 50 માળા લાખ 1.25 લાખ જાપ કરો તો પૂરું પડે એવું નથી. છેલ્લા શ્વાસ સુધીની આ વાતો. આ કોઈ 3 દાડે 5 દાડે 25 દાડે 25 વર્ષે ભક્તિ પૂરી થાય એવું નહીં. આ તો જન્માંતરીની આ દેહમાં છેલ્લો શ્વાસ છે ને એ સવારમાં બીજો જન્મ મળીનો પહેલો શ્વાસ ભક્તિનો લેવાનો મારા બાપ. તો અમે ખાય એવું આમાં છેલ્લા શ્વાસે નામ છે. તો આપણે જ્યારે ઉઠશું ને આપણે રાતે એનો અનુભવ છું. કારણ કે બીજા જન્મની તો આપણને ખબર નથી, પણ એનો અનુભવ કરવો જ કરજો. રાતે સૂતી વખતે ભજન કરતાં કરતાં સૂઈજો. જે ભજન કરતાં સૂતો જે શ્વાસમાં જ્યારે ઉઠશો એટલે એ પહેલા શ્વાસમાં ભગવાનનું નામ લેવા છે. ભૂલજો અનુભવ. અને આનો ફાયદો શું કે આખી રાત શાંતિથી ઊંઘ આવશે. કોઈ સપનું નહીં આવે, ખોટા વિચાર નહીં આવે. નાની મોટી ઉપાધિ હોય, શરીરમાં પીડા હોય એ મોટી જશે.
અને એક જ હાય ઊંઘ આવી જશે થોડું. પછી સવારમાં ઉઠીને કકડાટ નહીં, દૂધ નથી, ચા નથી, ઉઠ્યા નહીં, ઉઠ્યા નહીં, કોઈ લપ નહીં. ભજન કરતા કરતા ઉઠ્યો એકદમ શાંતિ, નિરંતર શાંતિ. રાતે સુધરી જાય, સવારમાં દાડો સુધરી જાય. ભજનનો પ્રતાપ કેટલો! પૂરતા તમે ભજન કરતા હો તો રાત સુધરે, ભજન કરતા કરતા ઉઠો દિવસે તો દાડો સુધરી જાય અને હાજરી પૂરી જાય આપણી. એક વખત ગુરુને યાદ કરજો, આખો દાડો ગુરુ તમારું ધ્યાન કરશે. ગુરુનું ધ્યાન કરો એટલે એનું સ્મરણ કરવું, એટલે યાદી કરી દેવી ગુરુ કે મારા માથે ગુરુ હોય. અને જેના માથે ગુરુ હોય શું થાય? જે બાઈના માથે ધણી હોય એ જ્યાં ત્યાં ડાફી મારે પછી એ માથે ગુરુ હોય ને એના આટલું ધ્યાન રાખવું. જ્યાં ત્યાં પછી માથા નાનામાં માથું આપી જ દેવાની વાત છે, નમાડવાની વાત છે. એક વખત ગુરુચરણમાં મસ્તક આપી દીધું અને ભક્તિ કેવી છે મારા બાપ! શિર સાટેની ભક્તિ. પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતું લેવું, નામ જોને. નામ લીધું એનું માથું ઉતરી જવું જોઈએ. આ ગણપતિનું માથું ના ઉતારી દીધું. તારે પહેલા પાટલે બોલાય મારા બાપ, નકર બીએનું એ માથું ચડાવી દીધું હોત તો ગુરુ મળ્યા પછી એના એ ના રહી, માથું બદલી તો આપણું. પછી ભજનનું માથું આવો, ભજનનું. આમે બધા મસ્તકમાં હાથીનું મસ્તક મોટું હોય, ગુરુમુખીનું મસ્તક મોટું કહેવાય, કારણ કે એ ભજન કરે. કરોડપતિ કરતા ગુરુમુખી મોટો, કારણ કે કરોડપતિની મૂડી આ ખલાસ થઈ જવાની અને તમારી મૂડી પરમાત્મામાં જમા થાય. એની કમાણી આ રહેવાની. ભોજા બાપાએ કીધું કે ભોજલ રામ કહે હરિભજન વિના જે નર હાલ્યા જશે. આની કમાણી આ રહેવાની. પછી પાછલાની દિવાળી સાચે એ આ કંચન જેવી કાયા તારી આંખમાં રોડાશે. અરે રે તારું તન રે જોબન તોડતા છે, આ કંચન જેવી કાયા તારી રાખમાં રોડાશે. આ ભજન કરજો ને, હું તો કહું કે હાવ ગરીબ માણા ભલે સુદામાં હોય પણ ભજન કરશે તો લક્ષ્મીનો લાડો તમારા ચરણ ધોશે મારા બા. આ મોડી, આ મોડી, આ મોડી. કોઈ મોટા માણસની ગુલામી કર્યા કરતા કોઈ સંતની ચાકર બનજો. કદાચ મોટા કલેક્ટરના પદ હોય, લાભુ દાદા ને બધા પદ મળ્યા હતા, મૂકી દીધા અને ઉગારામના ચાકર થઈ ગયા. તો આજ આપણી ગતમાં ઠાકર તરીકે જે બોલાવી દીધો, ઠાકર તરીકે આજે ખોડીદાસ બાપાની વાત આપણે આમે જેના નામે આજ બેઠા. સુઈની મિલકતમાં શું હતું? સાચું બોલજો. તિજોરી ખોલી હતી નહીં, મૈસૂર સોના ચાંદી હીરા માણેક મળ્યું, એમાંથી આખું આ મંડળ નીકળ્યું. તો આ 35 વર્ષે 40 વર્ષે એક જ ધાર્યો આ પ્રવાહ જો કુળ ગાય. અને નાના નાના માણસો આ ઝૂંપડામાં આનંદ કરે. રાજમહેલ જેવો તો, રાજમહેલ જેવો. નકર કોકના આમ કાંડે હાથ નાખો, ખાલી વાતું થાય મારા બાપ, પણ નાખે એને ખબર પડે કેવી રીતે ખબર આવું. બે જવાના પરમાત્માને રીઝવવાના. એક ભજન કરવું અને બને તો કોકના આનંદનો કોળીઓ આવી દેવો મુખમાં. આ બે વસ્તુ એને ડાયરેક્ટ પહોંચે. દલાલી વગરનો ધંધો. ડાયરેક્ટ પહોંચાડું તો બે વાના. તમે જે શ્વાસે શ્વાસે ભજન કરો એ કુદરતને પહોંચી જાય છે. અને બીજું કોઈના મુખમાં નાખો નહીં ના નામે. આ તમે વાવો છો, વાવો પાંચમે પાંચમે, એ હું એકના અનેક થાય. આ ચાલુ જ રહેવાનું. પણ જો એ ભાવથી કરશો, હું કરું તો પૂરું. હું નહીં, હુંની જગ્યાએ હરિ કરે, મારો ઠાકર કરે, મારો ગુરુ મહારાજ કરે, તો એકના અનેક થઈ છે. નકર અનેક હશે તો એક વખત ખલાસ થઈ જશે. નકર આ જેટલા અંશ એટલા ચાલે. કોઈ રાજાના નામે ચાલે, કોઈ કરોડપતિના, કોઈ ઉદ્યોગપતિના, કોના નામે ચાલે? સંતોના નામે ચાલે. જેને ભજન કર્યું હોય એ પૂરું કરે. અને જો જ્યાં વગર ચીઠીએ ગાડી ઉતરે, વગર ચીઠી નામ વગરની ચીઠી ઉતારે ને મારા બાપ. એટલે ગુરુ ગુરુ સદગુરુ ભજવું એટલે સતત યાદી રહેવી ગુરુને. એક નાનામાં નાનો ઉપકાર આપણને કર્યો હોય તો એની યાદી રાખ. જેને આપણને મોક્ષના કિનારે મૂકી દીધા એના ઉપકારની કોઈ કિંમત નહીં. નામ રૂપ નામ આપ્યું,
નાવડું આપ્યું, એમાં આપણે બેસી જવાનું, કંઈ કરવાનું નહીં. સુકાની સદગુરુ ગુરુ ના આવે હું તરી મારી હોળીને હલેસા કશું ના નડ્યા. કેમ કે સાવધ સદગુરુ હાકનહાર જે ઉતર્યા બહુ જ લપાર. આવી વાત છે મારા બાપ. કઈ કર્યા વગર પાર પડી જવાય. એક વખત એનું નામ નક્કી કરો, વાત પૂરું થઈ ગયું. નામ નક્કી કરો નિજમાં, નૃત્ય સુરતે નિર્ધારો, હરદમ રટણા રટીલો રામના ગુરુ વચનને ભૂલ ધારો, હૃદયમાં ધારણ કરો. સોનાનું મંગલસૂત્ર પહેરો પણ ધણી નામ અંદર શું કરવાનું? શું કરવાનું? ભલે 2 રૂપિયાનું કદાચ નિશાન પૂરતું રાખ્યું હોય, પણ ધણીની આજ્ઞામાં રહેતા હોય તો આના સૂત્ર ધારણ કર્યું કહેવાય. હૃદયમાં ધારણ કરવાની જરૂર છે. માળા ગમે તે હાથમાં લઈને ફેરણ પેટમાં લાડો શું કરવાનું? પણ આ નામની માળા મેં મૂકી દેતો, એ નામ નક્કી કરીને મેં મૂકી દો તો શ્વાસે શ્વાસે માળા ફરી રહી. ખાલી ધ્યાન કરો એટલે તમારી હાજરી થઈ ગઈ. હાજરી થઈ ગઈ ભજનમાં. ભજન તો હાલી રહ્યું 24 કલાક. દરેકના શ્વાસે શ્વાસે સમરણ ચાલી જ રહ્યું હોય. ખાલી તમારી સુરતા જેટલી રહે એટલી તમારી હાજરી. શ્વાસો શ્વાસ સમરણ ચલે, નહીં પુણ્ય નહીં પાપ, પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર કો જાપ. તો શ્વાસો શ્વાસ સમરણ હારી જ રહ્યું હોય. ખાલી સુરતાની હાજરીની જરૂર છે મારા બા. હાજરી પણ હાજરી તમને ક્યાંથી? કે મૂર્ત વગર નૃત નામ નિશાન ઠરતું નથી, ઠેરાતું નથી. સુરતા જો નામમાં ઠેરાયું હોય તો ગુરુની મૂર્ત પાકી કરવી પડે. પણ આપણને ગુરુમાં ભગવાન નથી દેખાતા, કારણ કે મુગટ નથી પહેર્યો ને નથી ને જામા પહેર્યા. હવે આમાં રોખડિયામાં ભગવાન માનવા બહુ કાઠું કામ છે મારા બાપ. એક પથ્થરની મૂર્તિને રંગારો રંગ કરી અને એના મુગટના વસ્ત્રો પહેરીને મુગટ પહેરાઈ દે, એના આખું ગામ ઠાકર માને. પણ જેને આપણને બહુજલ પાર પડવા માટેનું અમૂલક નામ આપ્યું એને ઠાકર માનવા કાઠા. માણામાં તમે ભગવાન માનો ને તો જગત કહે કાં તો ગાંડા થઈ ગયા. માણાને ભગવાન માનો અને પેલાને આખું ગામ માને, એને કોણ કે? એ તો બધાય સહી હોય. એ તો ઈ જ થઈ જાય આખી દુનિયા માને. હાજર હમામ બેઠો ને जो हो गया उनको लोग खुदा कहते हैं और सामने खड़ा है उनसे तो लोग जुदा रहता है. आ बादशाह बड़ा जीवनना કેટલો મારા બાપ. ગુરુ મારા અંતર્યામી. 2 સ્વરૂપ ગુરુના. એક પ્રગટ સેવા માટે તનથી મનથી જે આપણને ગુરુ રૂપ મળ્યું એને સેવા માટે, મા બાપ સેવા માટે, સ્ત્રીઓ એનો પતિ સેવા માટે. આ પ્રગટ રૂપ છે ભગવાનના. પણ બધાના માટે ગુરુ એક જ છે. ગુરુ એક હોય, બધા સાચા બધા ગુરુ ના હોય. અને જે સાચા ગુરુ હોય ને એ અંદર ગુરુ ઓળખાવે સાચા ગુરુ. પછી કે હું ગુરુ કે ને હું ગુરુ હું ભગવાન એના હિછેટા ના હોય. હુંથી હરી વેગળો મારા. તમને એમ કે જ્યારે તમે મળો એથી તમે એમ કે તું ભગવાન, તો માનજો કે આજ મને ગુરુ હાચા મળી ગયા. તો હાચા મળી ભગવાન બનીને ગુરુને ભાવે ભજો. અને ભગવાન હતા કૃષ્ણ ને રૂકમણી ચોયરસે જુટ્યા હતા સેવા કરી. અને પ્રગટ જે ભગવાન મળ્યા આપણને ગુરુ રૂપ, એને જેટલું થાય એટલું તનથી સેવી લેવું. અને જે નામ મળ્યું છે નિર્ગુણ સ્વરૂપ છે, એ દરેકના શ્વાસામાં ગાજી રહ્યું છે. હવે એને સુરતાના ધ્યાનમાં હેરવાનું છે. ગુરુગમ જે ગતિ બતાવી આપણને, જે ઉન્મુની ધ્યાન બતાવ્યું તો અજવાળું થાય. ઉન્મુનિએ ગુરુનું ભજન કરવાનું મારા બાપ. જે ગુરુની મૂર્તિના ધ્યાન ધરી મૂર્તિ સુરતીનો જ્યારે સહયોગ થાય ત્યારે ભજનમાં એની લહેર આવો ભજન નહીં. वही बीजी नीति में कह कि सदगुरु मारा अंतर्यामी स्वामी है तन मन के, उनकी कृपा से श्वास मेरो चाले निस्दिन आज आ तन में. આપણો જે શ્વાસ હાલે ને એ આપણા દેહનું જીવન છે. એ જીવન બાપો કહેતા હે પ્રાણ જીવન. મારા પ્રાણ રે જીવનને ઓરેરો લાય. કીધું ને હોતા મોલે આવજો
પ્રાણ છે જીવન છે આપણા દેહનું, વળી એ જ જગજીવન છે. પણ પ્રાણનો પ્રાણ ગુરુ હતો, કારણ કે પ્રાણને હલાવવા વાળો ગુરુ છે. ગુરુ પ્રાણના ઉપર એક સ્ટેજ ગુરુ, એક સ્ટેપ ઉપર ગુરુનું સ્થાન છે મારા બાપ. ચોથા પદમાં ગુરુ મારા બાપ. એટલે બીજા લીટીમાં કીધું કે આપણે બધું સમય લિમિટ છે ને એટલે ટૂંકામાં લઈ લઈ. બીજી ખંડિકામાં બાપાએ કીધું, દાદાએ, કે સદગુરુ મારા જીવન હે પ્રાણનો આધાર છે. પ્રકાશ એવો ઇન્દ્રિયોનો અને વૃત્તિઓનું પૂરણ છે. પ્રકાશ ઇન્દ્રિયોનો, આપણી આંખ છે ને એ સાધન છે જોવાનું, પણ શું જોવું છે એ પ્રકાશ જ્ઞાન એ ગુરુ હોય ને તો ખબર પડે કે આ ફલાણા થઈ લોકડા થઈ. દેખાયનું જ્ઞાન કોણ કરાવે? એ ગુરુ કરાવે. પ્રકાશ છે ઇન્દ્રિયોના. કાને સાંભળવું, શબ્દ સંભળાય ખરો, પણ શું કીધું એ ગુરુ હોય તો ખબર પડે, જ્ઞાન હોય તો ખબર પડે ને. ગુરુ એટલે જ્ઞાન. ગુરુ વ્યક્તિ નહીં, ગુરુ શક્તિ છે. તમારી સાંભળવાની શક્તિ એ ગુરુ છે. ટૂંકમાં જોવાની શક્તિ એ ગુરુ છે. આ જેટલી આપણા શરીરમાં શક્તિ છે ને એ આદ્ય શક્તિ ગુરુ મારા બાપ. તો ઇન્દ્રિયોનો પ્રકાશ આપણા ગુરુ છે. વળી વ્રતિનું પૂરણ, જેટલી વ્રતિ આપણને જે ભાવ થતો. એક દિવસ કે ઉગારામ દાદાને કોઈએ પૂછ્યું, ભક્તે સંતે, કે તમે આ બધી આત્માની પરમાત્માની ગુરુની વાતો કરો હો તો તમે દેવી દેવતાને માનો, ભગવાનને માનો કે આ માની? તો કે કોણ ભગવાન? કે ભગવાન અમારો આત્મા નહીં ને અમે ગુરુ કહી. તો કે દેવી દેવતા? તો કે આત્મામાં જે ભાવ જાગે, શુદ્ધ ભાવો, એ બધા દેવ છે. અને જેટલી શુભ વૃત્તિ ઈચ્છાઓ જે થાય એ દેવી. તો આપણે આ વૃત્તિનો જે પૂરણ છે એ આપણા ગુરુ મહારાજ છે. વળી કીધું કે દાસ છું મેં દાસ તેરો સદા રહું શરણ તેરો. દાસ નહીં દાસ. જો સંતો રહ્યા ને એ પરમાત્માના ગુરુ શરણના દાસ છે. કોઈ પણ સંત એવો નથી કીધું કે હું ગુરુ છું, પણ એને જો માથે ગુરુ મૂક્યા. જેટલા મહાપુરુષો તમે થઈ ગયા એના માથે ગુરુ હો, એટલે એ ગુરુના દાસ છે. હવે આપણે એના દાસ થવાનું છે, દાસ ના દાસ. માનો ખોખોડી દાસ તો આપણે થોડા બાપા બની જાય, આપણે દાસ બનાવવાનું. દાસ છું મેં દાસ તેરો સદા રહું શરણ તેરો. શરણ એટલે આશરે, તારા આશરે રહેવું. ખરેખર ગુરુનો આશરો હોય ને ત્યાં કાળ કર્મ લાગુ પડતા નથી. અને ગુરુના શરણે જે થઈ ગયો ત્યાં જમના દૂધ લોકોય કાઢતા નથી. ત્યાં ટૂંકું ના. અને છેલ્લી ઘડીએ જ્યારે આપણો શ્વાસ આ શરીરમાંથી નાડીઓના બંધન ટળોટળ તૂટવા માંડે ને, તેથી ગુરુ હામાં ઊભા હોય, બીજો કોઈ ના હોય. પછી કાકો ના હોય, મામો ના હોય, ભત્રીજો ના હોય. એટલે બારા રહી ગયા. પાણી ચમચી એવો ખલાસ થઈ ગઈ. એ છેલ્લી પાણી પાવાના હગા હતા, પૂરું થઈ ગયું. પછી એમનું પાણી આપણા સુધી પહોંચતું. પછી એ લોકો પોંચડે નાખે એટલા હતા. પોંચડે પાણી તો પાય કે આપણા સુધી એનું પાણી પોખતું નથી. એને ટ્રાય કરી દો ચમચીનો, 5 પોંચડે વાહે બધું કરે. આ તો સંબંધો જીવતાનો હોય ને, જીવનનો ચૈતનનો. જ્યારે આપણી છેલ્લી જ્યારે ગતિ નહીં હોય, જ્યારે મનની સ્થિતિ નહીં હોય, તેથી ગુરુ આપણો હાજર હશે. અને નરસિંહ મહેતાએ આખા જીવનની ભક્તિનો સાર એ સમજાયો કે ગુરુ મહારાજે જ્યારે બહુ માગવાનું છેલ્લે કીધું, ત્યારે એને એક જ વાત માગી કે ગુરુ મહારાજ છેલ્લી ઘડીએ કાં તો મારી સુરતામાં તમે રહેજો, કાં તો મને તમારી સુરતામાં રાખજો. આ ભક્તિનો સાથ છે મારા. સવારામ બાપાએ કીધું ને કે આવન જાવનની ગલી વાંકી કે મને સુરતામાં લઈ જાઓ. કીધું ને ગુરુ મારા સુરતામાં રાખજો અમને. એમ ગુરુની સુરતા ફરી રહી છે. ઘણા એમ કે ગુરુ જતા રહ્યા, ગુરુ જતા રહ્યા નથી. એને દેહ કોઈએ મૂકી દીધા. હવે ખલકો મૂકી દીધો ખલકમાં, પણ પોતે સુરતા રૂપે. અને એની સુરતા હતા આપણે બેઠા.
એની સુરતા કામ કરી રહી હોય નકા આ ગલી ખોચીને કોણ આવે? સાચું બોલજો, કોઈ આવે? તો આ ગલીમાં રામ કિશન બાપા, ભોજા બાપા, પછી આપણે પેલા નાભુ દાદા, જેટલા પણ મહાપુરુષો આપણા જે ગતિના થયા એ બધા ગલીમાં આવ્યા. આ ગલીમાં આવ્યા. કદાચ વનરાવન જેવો કે ના જેવો પણ અહીંયા આવ્યા ને, આઈની સુરતા કામ કર ગુરુજી મહારાજ. આપણને કંઈ હારા ફરક કોઈ નહીં આવતા, પણ તમે ગુરુના ગુણ ગાવશો તો ગુરુની સુરતા તમારા પર કામ કરે એટલે પેલા લોકો બધા આવતમાં આવશો. બોલો સદગુરુ દેવની જય.